અમૃત ભારત સ્ટેશન યોજના હેઠળ દેશના 103 જેટલા રેલવે સ્ટેશનને પુનઃ વિકસિત કરવામાં આવ્યા છે। આ રેલવે સ્ટેશનો પૈકી વડોદરા ડિવિઝનના કરમસદ, ડાકોર, ડેરોલ, કોસંબા અને ઉત્તરાયણ રેલવે સ્ટેશનનું આગામી તારીખ 22મી મે ગુરુવારના રોજ સવારે 9:30 વાગે વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી દ્વારા ઉદ્ઘાટન કરવામાં આવનાર છે। વડોદરા મંડળ રેલ પ્રબંધકના જણાવ્યા મુજબ ₹7 કરોડના ખર્ચે તૈયાર કરવામાં આવેલ કરમસદ રેલવે સ્ટેશન ખાતે યાત્રીઓની સુવિધા માટે સ્ટેશનનું આધુનિક પ્રવેશ દ્વાર પણ એક વિરાસતથી પ્રેરિત પોર્ચ, યાત્રિકોની સગવડ માટે છાયાદાર શેડ, દિવ્યાંગજનો માટે અનુકૂળ શૌચાલયની અલગ વ્યવસ્થા, સૂચના માટે ડિજિટલ ડિસ્પ્લે, આધુનિક બુકિંગ કાર્યાલય, વિશાળ પ્રતીક્ષાલય, પીવાના પાણીની વ્યવસ્થા, પાર્કિંગની વ્યવસ્થા, સુલભ શૌચાલયની વ્યવસ્થા જેવી અનેક વ્યવસ્થાઓ ઊભી કરવામાં આવી હોવાનું જણાવ્યું છે। કરમસદ રેલવે સ્ટેશન ખાતે યોજનાર ઉદ્ઘાટન કાર્યક્રમમાં આણંદના સાંસદ મિતેશભાઈ પટેલ, આણંદના ધારાસભ્ય યોગેશભાઈ પટેલ સહિત રેલવેના અધિકારીઓ, કર્મચારીઓ હાજર રહેશે। આ કાર્યક્રમમાં સહભાગી બનવા આણંદ જિલ્લાની જાહેર જનતાને અને ખાસ કરમસદના નગરજનોને મંડળ રેલ પ્રબંધક વડોદરા દ્વારા નિમંત્રણ પાઠવવામાં આવ્યું છે।